સુરતના લિંબાયતમાં થયેલ અરુણ પાટીલ નામના વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલાયો। નાસ્તાના રૂપિયા માટે માસિયાઈ ભાઈએ મિત્ર સાથે મળી અને હત્યા કરી હોવાનું સામે આવ્યું। નાસ્તાના ભાગબટાઈના રૂપિયા નહીં આપ્યા હોવાની વાતને લઈને ઝઘડો, જેને લઈ અને બંને યુવકને ચપ્પુ મારી અને મોતને ઘાટ ઉતાર્યો હતો। લિંબાયત પોલીસે હાલ બે હત્યારાઓની ધરપકડ કરી છે। દેવીદાસ પાટીલ અને સન્ની હલવાઈની પોલીસે કરી ધરપકડ। મૃતકનો પણ ગુનાહિત ઇતિહાસ અને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો। લગભગ 5:30નો બનાવ છે, સાંજનો। આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી। એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે બે આરોપીઓ આમાં સંડોવાયેલા છે। જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે। આ આરોપી તરીકે બે વ્યક્તિઓ છે, એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટીલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે। આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી। જે ત્રણેય જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા। એક દિવસ પહેલાં ત્રણેય વચ્ચે ગાળાગાળી થઈ હતી અને આરોપી અને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવો થયો હતો। ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા। આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે। તો જે ભોગ બનનાર છે એણે પણ એને કીધું કે ભાઈ હું પણ નાસ્તો કરવા આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું। આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો, બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી। પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા। જે ભોગ બનનાર છે આ જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એ પ્રકારનો પ્રોહિબિશનનો ને એ પ્રકારના ગુના છે। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હજી પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ એ બાજુ પણ રાખ્યું છે કે અન્ય કોઈ એમાં એંગલ છે કે નહીં અને જે આરોપી છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ।